નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અસાન ધારો લાગુ કરાયો। 3 પોલીસ સ્ટેશન વિસ્તારના 46 સ્થળોનો અસાન ધારામાં સમાવેશ। આ વિસ્તારોમાં મિલકત ખરીદ કે વેચાણ માટે કલેક્ટરની મંજૂરી અનિવાર્ય। આજે તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ। ભરૂચ અંકલેશ્વરમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા। અમદાવાદ ખાતે તારીખ 12મી માર્ચના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જનસંકલ્પ રેલી યોજાશે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અંકલેશ્વરના પીરામણ ગામ પાસે રેલવે ટ્રેક પર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો। સબવાહિનીના અભાવે યુવાનના મૃતદેહને ટેમ્પામાં લઈ જવાયો। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આંદોલનની શરૂઆત। ભરૂચ અંકલેશ્વરના મહેસૂલી કર્મચારીઓ પણ જોડાયા। અંકલેશ્વરના ગળખોલ ગામમાં તસ્કરોનો તરખાટ। એક જ રાત્રિમાં 3 મકાનને નિશાન બનાવ્યા। રાજપીપળામાં આદિવાસી સગીરાને વિધર્મી યુવાને ભગાડી લઈ જઈ દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર। પોલીસે આરોપી યુવાનની કરી ધરપકડ। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। ભરૂચના 3 પોલીસ સ્ટેશન વિસ્તારના 46 સ્થળોએ અશાંત ધારો લાગુ થઈ જવાથી હવે મિલકત ખરીદ વેચાણ પણ કલેક્ટરની મંજૂરી અનિવાર્ય રહેશે। રાજ્યમાં કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ વેચાણની તેમજ ખાલી પડેલી મિલકતો પચાવી પાડવાની અનેક ફરિયાદો સરકારને મળી હતી। આથી કોમી વયમનસ્ય ઊભું ન થાય તે માટે કેટલાક શહેરોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો। હવે ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે। ભરૂચમાં અશાંત ધારો લાગુ કરવા માટે વર્ષ 2015થી લડત ચલાવવામાં આવતી હતી, જે બાદ રાજ્યના મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી ભરૂચના A, B અને C ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા 46 સ્થળોએ અશાંત ધારો આગામી 5 વર્ષ માટે લાગુ કરી દીધો છે। ગુજરાત સરકારના મહેસૂલી વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોને અશાંત ધારા ક્ષેત્ર કાયદા હેઠળ લેવામાં આવ્યા છે અને આ કાયદા હેઠળ 5 વર્ષ માટે આ વિસ્તારોમાં જે ડિટેલ વિસ્તાર આપને નોટિફિકેશનમાં મળી જશે, આ વિસ્તારમાં જમીનોની ખરીદ બીકરી અને ભાડોવાત ઉપર કલેક્ટરની પરવાનગી ઉપર કોઈ ફેરફાર ના થઈ શકે। કલેક્ટરની પરવાનગી જરૂરી છે અને અશાંત ધારા વિસ્તાર કાયદા 5 વર્ષ માટે આ વિસ્તારો પર લાગુ રહેશે। ભાઈચારામાં માનનારી સરકાર, વિકાસને માનનારી સરકાર એ આજે એક અભૂતપૂર્વ નિર્ણય ભરૂચ માટે કર્યો છે। ખરેખર હૃદયપૂર્વકના હું રાજ્ય સરકારને, આ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કૌશિકભાઈ પટેલ અને આ ગુજરાત ભરૂચના પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાનો જેટલો આભાર માનવું એટલો ઓછો છે। આ વિસ્તારના અંદર 46 જેટલા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી, એના સર્વે નંબર આઈડેન્ટિફાઈ કરી ને 5 વર્ષ માટે આને આજે આ નોટિફિકેશન બહાર પડ્યું છે। એ ખરેખર આવનારા દિવસોની અંદર આ વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો થતા હતા એ આવનારા દિવસોની અંદર એ દૂર થશે। જૂના ભરૂચ અને પશ્ચિમ ભરૂચના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અગાઉ કોમી વયમનસ્ય ફેલાયું હતું, જેના કારણે વિવિધ સંગઠનો અને આગેવાનોએ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી। ત્યારે સરકારે આ માંગ સ્વીકારતા સ્થાનિકો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે। આ એક્ટ લાગવાથી હવે હિન્દુ વિસ્તારની અંદર મુસ્લિમ ભાઈઓ મકાન નહીં લઈ શકે અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ ભાઈઓ મકાન નહીં લઈ શકે, જેથી બંને કોમના લોકો પોતપોતાના વિસ્તારમાં શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં રહી શકશે। ગઈકાલથી આ અશાંત ધારો ભરૂચમાં લાગુ થઈ ગયો છે। હું ભરૂચની જનતાને અને જે લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે અને મીડિયાએ પણ આની અંદર અમને ઘણી બધી મદદ કરી છે, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભરૂચની જનતાને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન। ભરૂચમાં અશાંત ધારો લાગુ થઈ ગયો છે। હું હાજીખાના બજાર સોની ફળિયામાં રહું છું। મારું નામ વૈભવી પારેખ છે। જે 3-4 વર્ષથી અશાંત ધારાની જે લડત ચાલતી હતી એનો કાલે રાત્રે નિર્ણય આવી ગયો છે કે અશાંત ધારા લાગુ થઈ ગયો છે। તો હવે મુસલમાન ભાઈ બહેનો અને હિન્દુ ભાઈ બહેનો શાંતિથી પોતપોતાના એરિયામાં રહી શકશે, તેની હું સરકારનો આભાર માનું છું અને દુષ્યંત સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ અજયસિંહ માધવસિંહ રાજ છે। હું ભરૂચમાં રહું છું અને આ જે સરકારે જે નિયમ કરેલો છે તે એક જે સારો છે। બધાએ હળીમળીને રહેવું જોઈએ અને પરમિશનથી લે તે બહુ સારું કહેવાય।
અસાન ધારાની જોગવાઈ પર નજર કરીએ તો મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, એટલે કે હિન્દુઓ મુસ્લિમ અને મુસ્લિમો હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદી ન શકે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગત પણ કલેક્ટરને આપવી પડે. કલેક્ટર ખરીદ અને વેચનારની સુનાવણી હાથ ધરે ત્યારબાદ જે નિર્ણય કરે તે ફાઇનલ ગણાય. આ સહિતની જોગવાઈ અશાંત ધારામાં કરવામાં આવી છે. ત્યારે ભરૂચના 46 સ્થળોએ હિન્દુ મુસ્લિમો એકબીજાને પોતાની મિલકત કલેક્ટરની અનુમતિ વગર વેચી શકશે નહીં. ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે છેલ્લા 4 વર્ષથી લડત ચલાવવામાં આવતી હતી, જેના પર રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. ભરૂચમાં ગત રાત્રિથી અશાંત ધારો લાગુ થઈ ગયો છે. ભરૂચના 3 પોલીસ સ્ટેશન હદ વિસ્તારના 46 એવા સ્થળો છે જ્યાં આ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થવાના કારણે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુઓ ઘર કે જમીન ખરીદી શકશે નહીં, અને ખરીદવી જો હશે તો કલેક્ટરની પરવાનગી લેવી પડશે. આ જે નિર્ણય છે તેના કારણે કોમી એખલાસભર્યું વાતાવરણ સર્જાશે તેવું લોકોનું માનવું છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલ પર ઉતરી ભારે વિરોધ સાથે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 5 વર્ષ પૂર્ણ કરનાર સીધી ભરતી પામેલા કર્મચારીઓના પૂરા પગાર અંગે આદેશ કરવા, ક્લાર્ક કક્ષાના કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારમાંથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવા સહિત અન્ય 6 પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. અને જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો તારીખ 11મી માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર તરફથી અમારી માંગણીઓ વ્યાજબી હોવા છતાં તેને અવગણી છે, અને સરકારનું આ બાબતે ધ્યાન દોરવાના કારણે અમે અમારા મહામંડળ તરફથી પ્રતિકાત્મક આજે માસ સેલનો પ્રોગ્રામ આપેલો છે. અને જો સરકાર તરફથી અમારી આ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. અમારા ભરૂચ જિલ્લાની જો વાત કરું તો અમને 100% કર્મચારીઓ આજની આ પ્રતિકાત્મક અમારા કાર્યક્રમમાં ભાગ લઈ અને લાભ આપેલો છે, જોડાયેલા છે ને અમારી પર વિશ્વાસ વ્યક્ત કરેલો છે. અમારી ઓફિસ પબ્લિકના કામની જોડે સંકળાયેલી ઓફિસ છે. અમારા આ હકારાત્મક વલણના કારણે જો આમ પબ્લિકનો કોઈ તકલીફ પડે તો આ તબક્કે હું એમની માફી પણ માંગુ છું. ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે 1 દિવસીય માસ સીએલ પર ઉતરી જતા અંકલેશ્વર મહેસૂલ કચેરીના કર્મચારીઓ પણ જોડાયા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર માંગણીઓ ન સ્વીકારાતા શુક્રવારના રોજ કર્મચારીઓ 1 દિવસની માસ સીએલ પર ઉતરી ગયા હતા. ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ અને મહેસૂલ વિભાગ, મતદાર વિભાગ, મધ્યાહન ભોજનના મુખ્ય નાયબ મામલતદાર તેમજ મહેસૂલી કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા અને મામલતદાર કચેરી બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ ખાતે તારીખ 12મી માર્ચના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાનાર જનસંકલ્પ રેલી અંગે માહિતી આપવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તારીખ 12મી માર્ચના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં જનસંકલ્પ રેલી યોજાશે. આ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારિણી બેઠક પણ યોજાશે. આ તમામ કાર્યક્રમો અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી સોખી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાશે. તારીખ 12/3ના રોજ સવારમાં 9 કલાકે ગાંધી આશ્રમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવેલું છે. પ્રાર્થના સભા બાદ 10 કલાકે શહીદ સ્મારક ખાતે જે પુલવામા થયેલા શહીદોને પુષ્પાંજલિ અર્પણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ત્યારબાદ 10:30 કલાકે કોંગ્રેસના કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે 1:30 કલાકે જય જવાન જય કિસાન જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ભરૂચ જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનને આ સભામાં પધારવા માટે હું આમંત્રણ આપું છું. ભરૂચ ગાયનેક સોસાયટી દ્વારા આજ રોજ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. આજે તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ ગાયનેક સોસાયટી દ્વારા પણ વોકાથોન યોજાઈ હતી. ગાયનેક સોસાયટીના સભ્યો દ્વારા સ્ટેશન રોડ પર વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.
સદર કાર્યક્રમમાં ભરૂચ ગાયનેક સોસાયટીના ડોક્ટર ભાવના શેઠ, ડોક્ટર ચિંતન ઠક્કર અને તબીબો જોડાયા હતા. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમે ભરૂચ ગાયનેક સોસાયટીએ આજે એક વોકેથોન અરેન્જ કર્યું છે, જેમાં ભરૂચ સોસાયટીના તમામ ગાયનેકોલોજિસ્ટ આ કેન્સરને અવેરનેસ માટે છે, જ્યાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર વિશે અમે જાગૃત કરવાના છે લોકોને. આ બે કેન્સરો એવા છે કે જો એનું નિદાન વહેલું થાય, શરૂઆતના સ્ટેજીસમાં હોય તો બંને કેન્સરમાંથી મુક્તિ મળી શકે છે અને 100% એનો ક્યોર રેટ છે. તો આજે અમે ગામડે ગામડે ફરીને આ પ્રોગ્રામ કરવાના છે. રાજપીપળામાં આદિવાસી સગીરાને વિધર્મી યુવકે ભગાડી લઈ જઈ દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ યુવાન વિરુદ્ધ આદિવાસી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ મુસ્લિમ યુવાન ધમધમકી આપી તેની સગીર વયની દીકરીનું અપહરણ કરી છેડતી કરી દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાથી આદિવાસી સમાજમાં પણ રોષ ફેલાયો છે. જોકે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર RN રાઠવાએ આ યુવાનની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક દિવસ સગીરા પોતાની બહેનપણી સાથે માંગરોલ હાઈસ્કૂલમાં રસીદની ઝેરોક્સ આપવા માટે ચાલતા ચાલતા જતી હતી. તે દરમિયાન આ મુસ્લિમ યુવાન બાઇક પર સગીરાને ભગાડી લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે બાદમાં સગીરા ભાગીને આવી જતા તેણે પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગરમાં રહેતા 25 વર્ષીય યુવાન ડેનિસ આહિરે કોઈ કારણોસર અંકલેશ્વરના પીરામણ ગામ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે શવવાહિનીના અભાવે મૃતકના મૃતદેહને ટેમ્પામાં નગરપાલિકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર હાજર ન હોવાના કારણે પોસ્ટમોર્ટમમાં પણ વિલંબ થયો હતો. ત્યારે શવવાહિનીના અભાવે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ટેમ્પામાં લઈ જવું પડતા મોતનો મુલાજો પણ ન જળવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વરના ગડખોલ ગામના પંચાયત ફળિયામાં તસ્કરોએ 2 થી 3 મકાનને નિશાન બનાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામના પંચાયત ફળિયામાં રહેતા દીક્ષિત દલપતભાઈ પટેલ અને તેઓનો પરિવાર માંડવીના ગામ તળાવ ખાતે પોતાના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં મકાન બંધ કરી હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન ગત તારીખ 7મી માર્ચના રોજ રાત્રે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનો નોકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી અંદર તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રૂપિયા મળી 10,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરોએ આ જ વિસ્તારમાં અન્ય 2 બંધ મકાનને પણ નિશાન બનાવ્યા હતા. ચોરીના બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બધું કબાટ બબાટ બધું તોડી નાખેલું હતું ને 1,28,000ની ચોરી થયેલી છે. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે ને FIR ફડાવ્યો. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા જલારામ મંદિર ભરૂચી નાકાથી વરસાદી કાંસ અને ભરૂચી નાકાથી એશિયાડ નગર સુધી નિર્માણ પામનાર માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરના જલારામ મંદિરથી ભરૂચી નાકાની બાજુમાં આવેલી વિવિધ સોસાયટીના વરસાદી પાણી ફરી વળતું હોવાની અનેકવાર સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા અંદાજિત રૂપિયા 1 કરોડના ખર્ચે જલારામ મંદિરથી ભરૂચી નાકા સુધી વરસાદી કાંસ બનાવવામાં આવશે. જ્યારે ભરૂચી નાકાથી એશિયાડ નગર સુધી રૂપિયા 17 લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરાશે, જેનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચી નાકાથી એશિયાડ નગરનો જે ડામરનો રોડ છે અંદાજિત લગભગ 17 લાખ રૂપિયાનો, એ પણ રોડનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ જે વરસાદી ડ્રેનેજનો જે પ્રશ્ન વર્ષો જૂનો વોર્ડ નંબર 1ના લોકોનો અને આ દીવા રોડના સોસાયટીના રહીશોનો વર્ષો જૂનો પ્રશ્ન જે છે, જેના કારણે કે જે જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે એ લોકોની સોસાયટીમાં પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ આવે છે એ હવે હલ થશે. અને આ ડ્રેન સીધી આપણે લગભગ દીવાના ટર્નિંગ સુધી આગામી પણ દિવસોમાં બીજા તબક્કાવાર અમે રૂપિયા ફાળવી અને આ ડ્રેનને અમે પૂરી કરીશું. અને આના કારણે આ રોડ જે છે, દીવા રોડ જે નાનો છે, એ પણ પહોળો થશે અને લોકોને સુવિધામાં એક અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ નગરને
એક સારું સરસ મજાનું આ આયોજન અમે કરેલું છે અને આવનાર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પોલિયો રવિવાર અંતર્ગત પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. દર વર્ષે સરકાર દ્વારા દેશભરમાં પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, ત્યારે તારીખ 10મી માર્ચના રોજ પણ પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. ત્યારે આજ રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પોલિયો રવિવાર અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ડોક્ટર સતીશ ગુપ્તા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ ઈશ્વર સજ્જન, મોહન જોશી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મિત્રો આ કાર્યક્રમના સંદર્ભમાં આ 10મી તારીખે રવિવારે એ પોલિયો રવિવાર છે, એટલે તે દિવસે આપણે આખા દેશમાં દરેક બાળકને 0 થી 5 વર્ષના બાળકને રસીના ટીપા પીવડાવવામાં આવશે, અને જેથી કરીને પોલિયો થતા અટકે. અને એ માટે આપણે દરેકની એવી ફરજ છે કે આપણા બાળક હોય, આજુબાજુના કોઈ બાળક હોય જે 5 વર્ષ સુધી બાળક હોય એને રસીકરણ કરાવે. રસીકરણ પહેલા દિવસે કરાવવાથી વધારે સારું છે. જો કોઈ રહી બી જશે તો એ લોકોને ઘરે આવીને બી રસી મૂકવામાં આવશે. પણ આપણે બધાને અપીલ છે કે પહેલા દિવસે બૂથ પર જઈને જ રસી મુકાવે, જેથી એનો ફાયદો વધારે થાય. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ચૂંટણીલક્ષી વિડીયો કોન્ફરન્સિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. સરકારી કર્મચારીઓનો ચૂંટણીલક્ષી બેઠકમાં જોતરાયા છે, ત્યારે શુક્રવારના રોજ અંકલેશ્વર મામલતદાર કચેરીના મીટિંગ હોલ ખાતે ચૂંટણીલક્ષી વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના સીઈઓ ચૂંટણી અધિકારી ડોક્ટર મુરલી કૃષ્ણએ વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલીના સભ્યોએ નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ગૌતમ મહેતા, સેક્રેટરી જતીનભાઈ અને ભૃગુ સહેલીના પ્રમુખ જ્યોતિબેન પટેલ, હર્ષાબેન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકામાં આવેલા દયાદ્રા ગામે માટી ખોદકામના મામલામાં જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ, સભ્ય અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકામાં આવેલા દયાદ્રા ગામે 14મા નાણાં પંચના કામમાં તેમજ માટી ખોદકામમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. મામલામાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તેમણે ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને મામલાની તપાસ કરવા માટે હુકમ કર્યો હતો, જેના સંદર્ભમાં ભરૂચ ટીડીઓએ તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરતા તેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ દયાદ્રા ગામના સરપંચ અયુબ એ કોરા, સભ્ય સાજિદ કાપડિયા, તલાટી કમ મંત્રી જેક્સન ઠાકોરને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેઓ પ્રાથમિક તબક્કે કસૂરવાર જણાતા ત્રણેયને ડીડીઓ ક્ષિપ્રા અર્ગેએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. યુવાનો અને બાળકોમાં ઘેલું લગાડનાર પબજી ગેમ હવે ભરૂચ જિલ્લામાં નહીં રમી શકાય. આ ગેમના કારણે થતી માનસિક વિપરીત અસરના કારણે અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યા હતા. ત્યારબાદ હવે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા દ્વારા પણ પબજી અને મેમો ચેલેન્જ ગેમ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર પબજી અને મેમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર થાય છે, તેમજ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર પડે છે. આથી ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ સત્તાની રૂએ જિલ્લામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. માસ માટે પ્રતિબંધ રહેશે અને ખાસ કરીને આ કદમ એટલા માટે લેવામાં આવ્યા કે આ પબજી ગેમ અને મોમો ચેલેન્જ અમારા યુવાનોમાં બહુ હિંસક પ્રવૃત્તિ ફેલાવે છે અને આ લોકો એના અભ્યાસ, ભણતર છોડીને આ ગેમમાં વ્યસ્ત રહે છે. તો એના હિંસક વૃત્તિ પર અટકાવવા માટે, રોક લગાવવા માટે ગઈકાલે 2 માસ માટે એના ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. અને આપના તરફથી ભરૂચને બધા યુવાનોને હું રિક્વેસ્ટ કરું છું કે આ એ ગેમમાં પડવાનું જ નથી. થેન્ક યુ.
ઉનાળાની શરૂઆત સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત થઈ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ કમર કસી છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખુલ્લામાં વિકાસ પામેલ સ્ટેચ્યુ સ્થળ પર પ્રવાસીઓને ગરમી લાગે તે સ્વાભાવિક છે, ત્યારે પ્રવાસીઓને ગરમી ન લાગે અને તાપથી બચાવી શકાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ દ્વાર નંબર 5 થી સ્ટેચ્યુ સ્થળ સુધી જે વોકવે બનાવવામાં આવ્યો છે તે વોકવે પર ખાસ શેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેનાથી આવનાર પ્રવાસીઓને તાપથી બચાવી શકાય. વધુમાં આ તમામ સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુ દરમિયાન પ્રવાસીઓને ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે અને 78 મીટરના લેવલ ઉપર અત્યારે હાલ જ્યાં પંખા અને ઠંડા પીવાના પાણીની સુવિધા નથી, એ સુવિધા પણ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવનાર છે. પાર્કિંગના ફી માટેના જે સમાચાર આવ્યા હતા એની તપાસ કરવામાં આવી હતી, તો એ સમાચાર સત્યથી વેગળા છે. અત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેનેજમેન્ટ દ્વારા જે સ્વાગત કક્ષનું જે પાર્કિંગ છે, સ્વાગત કક્ષના પાર્કિંગ ઉપર 30 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે અને હેલિપેડ પર જે ગાડીઓ 4 વ્હીલર પાર્કિંગ કરવામાં આવતી હતી એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેનેજમેન્ટ દ્વારા એના પાસેથી જે કંઈ પાર્કિંગ છે એ પાર્કિંગની ફી વસૂલ કરવામાં આવે છે. જે મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ જ પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે. કોઈ જગ્યાએ એનાથી વધારે પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવતી નથી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી સહિતના સંગઠનો દ્વારા વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી, બિલિસ્તાન ટાઈગર સેના સહિતના આદિવાસી સંગઠનો આગેવાન અનિલ ભગત, પ્રકાશ દેસાઈ સહિતના કાર્યકર્તાઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર બંધારણીય હકો, ચૂંટણી કાર્ડ અને અન્ય કાર્ડ જેવું બજેટ કાર્ડ આપવામાં આવે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગલે અમુક લોકો દ્વારા આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે સરકાર આદિવાસી સમાજના હિત માટે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારના આદિવાસીની સાથે કામ કરનારા લોકો અમારી લાગણી અને માગણીની સાથે છે. આદરણીય છોટુભાઈ વસાવા જે પ્રમાણે વૈચારિક આંદોલન ચલાવે છે એને દબાવી દેવા માટે મુઠ્ઠીભર મૂડીવાદીઓના ઇશારે, ભારતીય જનતા પાર્ટીના ઇશારે કેટલાક અસામાજિક તત્વો વાલિયા ઝઘડિયામાં આવીને રેલીઓ કરે છે, આવેદનપત્રો આપે છે અને અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કરે છે. અમે શાંતિ, સલામતી અને સુરક્ષામાં માનીએ છીએ, ત્યારે અમે બંધારણીય રીતે અને વહીવટી રીતે અમને ન્યાય મળે એ માટે આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આલિયા બેટ પર ખાનગી કંપની દ્વારા મીઠા ઉદ્યોગ માટે કામગીરી ચાલુ કરી દેવાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આલિયા બેટ પર ખાનગી કંપની દ્વારા મત્સ્ય ઉદ્યોગની જમીન પર CRZ ની મંજૂરી વિના મીઠા ઉદ્યોગ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો વિરોધ કરવા ગત રોજ માછીમારો આલિયા બેટ પર પહોંચ્યા હતા અને પોલીસે તેઓની અટકાયત કરી હતી. ત્યારે આજરોજ માછીમાર સમાજના સભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી આ કામગીરી અટકાવવાની માંગ કરી હતી. કાલે હાંસોદ મુકામે દેખાવો કરેલા. હવે એમાં જે શ્રીરામ મીઠા ઉદ્યોગ છે એ લોકોએ 7000 એકર જમીન લીધી છે, એ લોકોને સરકારે આપી છે જમીન, અને હવે એ જે લોકો ત્યાં કામ કરી રહેલા છે એમની જે જગ્યા એ લોકો જે માંગણી કરી છે તે કટપોરની સીમમાં માંગણી કરેલી છે, અને હમણાં જે લોકો કામગીરી કરી રહ્યા છે તે CRZ1 જે આલિયા બેટમાં જે છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં કામ કરી રહ્યા છે. તેના વિરોધ માટે અમે કાલે હાંસોદ મુકામે આવેદનપત્ર આપી અને દેખાવો ત્યાં કરવા ગયેલા. અમે તેમાં પોલીસ સ્ટેશને અમે ડિટેન બી કરવામાં આવેલા અને પછી સમાધાન કરવા અમને છોડી દીધેલા. વાલિયાના વટારિયા ગામ નજીક 2 ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ 4 રસ્તા રેસ્ટ હાઉસ નજીક રહેતા મકબૂલ હુસેન સગઝી અને તેઓના મિત્ર શંકર ઝીણા પ્રજાપતિ મોટરસાઇકલ નંબર GJ16H9972 લઈ વાલિયા અંકલેશ્વર માર્ગ પર આવેલ વટારિયા ગામના વણાક નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલ હાઈવા ટ્રક નંબર GJ5BX 9567ના ચાલકે પ્રથમ ઉભેલી ટ્રક બાદ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બાઇક સવાર શંકરભાઈ પ્રજાપતિને પગના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ભમાડિયા ગામ ખાતે 7 દિવસીય NSS શિબિર યોજાઈ હતી. વાલિયા તાલુકાના ભમાડિયા ગામ ખાતે શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયાની
શાળાના એનએસએસના સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શિબિર ગત તારીખ 27 માર્ચથી 3 માર્ચ સુધી યોજાઈ હતી, જેમાં ગામમાં સ્વચ્છતા મિશનના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સદર કેમ્પમાં શાળાના આચાર્ય અને ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા ગામમાં આવેલ જય માતાજી તાલીમ કેન્દ્ર ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ. વિશ્વ મહિલા દિવસની શુક્રવારના રોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે વાલિયા ગામમાં આવેલ જય માતાજી તાલીમી કેન્દ્ર ખાતે મહિલા દિવસ નિમિત્તે વાનગી સ્પર્ધા અને માતૃવંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં જય માતાજી તાલીમી કેન્દ્રના ચિલ્ડ્રન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ગંગાબેન પટેલ, દેવુભાઈ કાઠી અને તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આજરોજ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જય માતાજી તાલીમ કેન્દ્રમાં ઉજવણી કરવામાં આવી, જેમાં 91 બહેનોએ ભાગ લીધો અને મહિલાઓને વિકાસને લગતી માહિતી સાથે વાનગી નિદર્શન તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પોષણ પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અસાન ધારો લાગુ કરાયો. 3 પોલીસ સ્ટેશન વિસ્તારના 46 સ્થળોનો અસાન ધારામાં સમાવેશ. આ વિસ્તારોમાં મિલકત ખરીદ કે વેચાણ માટે કલેક્ટરની મંજૂરી અનિવાર્ય. આજે તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ. ભરૂચ અંકલેશ્વરમાં નારી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા. અમદાવાદ ખાતે તારીખ 12મી માર્ચના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જનસંકલ્પ રેલી યોજાશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. અંકલેશ્વરના પીરામણ ગામ પાસે રેલવે ટ્રેક પર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. સબવાહિનીના અભાવે યુવાનના મૃતદેહને ટેમ્પામાં લઈ જવાયો. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આંદોલનની શરૂઆત. ભરૂચ અંકલેશ્વરના મહેસૂલી કર્મચારીઓ પણ જોડાયા. અંકલેશ્વરના ગળખોલ ગામમાં તસ્કરોનો તરખાટ. એક જ રાત્રિમાં 3 મકાનને નિશાન બનાવ્યા. રાજપીપળામાં આદિવાસી સગીરાને વિધર્મી યુવાને ભગાડી લઈ જઈ દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર. પોલીસે આરોપી યુવાનની કરી ધરપકડ. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.